મિડલ ઇસ્ટના યુદ્ધની અસર આખા વિશ્વમાં દેખાઈ રહી છે, જેનાથી ગુજરાત પણ બાકાત નથી। આ યુદ્ધની ગંભીર અસર ભરૂચ જિલ્લાના ઉદ્યોગ પર પડી। યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેની સીધી અસર પેટ્રોકેમિકલ અને કેમિકલ ઉદ્યોગ પર પડી શકે છે। ભરૂચને ગુજરાતનું સૌથી મોટું કેમિકલ હબ ગણાય છે। ક્રૂડ ઓઇલ મોંઘું બનતા તમામ પ્રોડક્ટ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સંભાવના। જ્યાં ત્યાં લોકો રહે છે એમને પણ થશે, વિદેશથી ત્યાં કમાવા આવેલા લોકોને પણ થશે। સાથે સાથે ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક હબ છે અને કેમિકલ વપરાશ બહુ જ અહીંયા છે, એટલે ક્રૂડ ઓઇલના આધારિત બધી જ પ્રોડક્ટો અહીંયા બને છે। તેથી 13 થી 15% ભાવ વધારો આ ઇન્ડસ્ટ્રીને પરવડે નહીં, એટલે પરચેઝ પણ નહીં કોઈ કરે અને જે સેલ આપણે મટીરિયલ વેચીએ છીએ એને પણ ભાવ ઊંચો પડે, એટલે સેલિંગ પણ નહીં થાય। ટ્રાન્સપોર્ટેશન ને બધું શિપિંગનું ક્યાંથી થતું હતું, એને બદલે જે ઘણા કિલોમીટર વધારે થશે અને એની અસર સીધી એમના ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે, એને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે અને ઉદ્યોગકારો પણ અત્યારે ડરી રહ્યા છે કે મંદીના માહોલમાંથી બહાર નીકળી રહ્યા હતા। એવા સંજોગોમાં યુદ્ધ કોઈ કાળે ઈચ્છનીય નથી। પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં અંદાજિત 15 થી 20% ભાવ વધારો થયો છે। સાથે સાથે અખાતી દેશોથી જે ગલ્ફમાં અને આરબ કન્ટ્રીમાં ને બધે જે મટીરિયલ જતું હતું એમાં કન્ટેનર કોસ્ટમાં ટ્રાન્સપોર્ટેશનમાં બી 15 થી 20% આ લોકોએ રાતોરાત વધારી ઝીકી દીધો છે, જેથી ઓલમોસ્ટ મેન્યુફેક્ચરને ઉત્પાદન કોસ્ટમાં 15 થી 20% વધારો આવે છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન થવું મુશ્કેલ છે।